પૂરા આચાર્ય મહેશભાઈ, તમે જોઈ રહ્યા છો મારી સાથે કેટ જે કેતકી અમે કહીએ છીએ અને કેટ પણ કહે છે એના રોપા છે. આ રોપાની ગાંઠો આજે અમે નર્સરીમાં ગયા ત્યારે એક ગાંઠ 50 રૂપિયાના રીતે ભાવમાં વેચાતી હતી. ત્યારે અમને ખરેખર એનું પ્રી પ્લાનિંગ કર્યું હતું કે અમારી શાળાની અંદર ખુલ્લી પડેલી જગ્યાની અંદર આ બધી ગાંઠો એક જગ્યાએ સ્ટોરેજ કરી હતી અને એ ગાંઠો એટલી બધી ખીલી હતી ને એ બધી ગાંઠો કાઢીને જ્યારે આજે અમે રોપી છે ત્યારે હજુ હું તમને બીજી એક પણ જગ્યા બતાવીશ કે અમે કુલ 5000 થી 6000 રૂપિયાના રોપાનું ઇકો મંડળની પ્રવૃત્તિની અંદર બચત કરેલ છે અને શાળાની અંદર આ રોપા ડેવલપ કરેલ છે. જય હિન્દ, જય હિન્દ. નમસ્કાર. જે હું બીજા રોપા છોડાવવા બતાવવાની જે વાત કરતો હતો એ આ બીજા રોપા છે જે અમે આગળ અમારા આગલા હિસ્સાની અંદર કે અમારી શાળાની અંદર એન્ટ્રીમાંથી જ ફૂલ અને લીલોતરી ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ જ્યારે અમારી છે ત્યારે એન્ટ્રીમાં પણ આ ગ્રીન હરિયાળી દેખાય, ફૂલ દેખાય એવા શુભાશયથી આ જે બધા રોપા અમે જે સ્ટોરેજ કરીને એને એક સાઈડ પર ખુલ્લી જગ્યાની અંદર રોપાવડાવીને જે ગાંઠોનો વિકાસ કર્યો હતો એ બધી જ ગાંઠો આ મિનિમમ 5 થી 6000ના રોપા જો નક્કી કરીએ તો એ રોપાની બચત અમે ઇકો મંડળની પ્રવૃત્તિની અંદર કરી છે અને કોઈ પણ સમયના બગાડ વગર એ સમય કોઈ પણ જગ્યાએ અમે એ સમયનો એ કર્યો નથી. ખુલ્લી જગ્યામાં એક દિવસ રોપાઈ દીધી ત્યારે તમામ ગાંઠો જ્યારે ડેવલપ થઈ જાય ત્યારે આપ મારી સાથે જોયું ઘણો બધો લાંબો ભાગ છે અહીંયાથી છેડા સુધી ત્યાં સુધી અમે કુલ 100 થી 150 રોપા અમે રોપાયા છે અને 5000 રૂપિયાનો બચત કરી. જય હિન્દ, જય